એ પણ હકીકત છે. ગમે ત્યારે રાજનીતિના આકાશની હવા બદલાય છે. હર્ષભાઈ નાની ઉંમરે સારી રીતે સમજી ચૂક્યા છે, એટલે કિન્યાનું પણ ધ્યાન રાખે છે, નમનનું પણ ધ્યાન રાખે છે, ક્યાંક દોરી છૂટી મૂકવી પડે તો એનું પણ ધ્યાન રાખે છે, આજુબાજુવાળો કોઈ પેચ ન લગાવી જાય તેનું પણ ધ્યાન રાખે છે, અને ક્યાંક પતંગ થોડોક નીચો આવતો દેખાય તો ઠૂંકી મારીને ઉપર લઈ જવાનું પણ જાણે છે. જોકે વિનમ્ર ભાવે તો સતત એમ કહે છે, ચડતી પડતી પેચ લાગવો, કોઈનો કાપવો, કોઈનો કપાવો એ તો ઉત્તરાયણની જેમ જીવનનો પણ ભાગ છે. પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે. જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે. હર્ષ સંઘવીનો પતંગ ગુજરાતભરમાં જબરજસ્ત ઉડી રહ્યો છે.